નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર વ્યાકરણ લેખન, શબ્દ વિષયક સજ્જતા અને ગુજરાતી બોલીઓ એનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે નિપાત અને કૃદંત શીખી ગયા. તો આ પ્રકરણની અંદર આપણે જે વિશેષણ, એના પ્રકારો અને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જે બોલીઓ છે એ બોલીઓનો અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ, વ્યાકરણ લેખન શબ્દ વિષયક સજ્જતા. વ્યાકરણ લેખન શબ્દ વિષયક સજ્જતા. એક વ્યક્તિ પોતાના ભાવ, વિચારો, સ્પંદનો વગેરે બે પ્રકારે અન્ય સુધી પહોંચાડે છે. એક છે મૌખિક સ્વરૂપ અને બીજું તે લિખિત સ્વરૂપ. મૌખિક સ્વરૂપમાં કથન અને શ્રવણ પાયામાં હોય, જ્યારે લિખિત સ્વરૂપમાં લેખન અને વાંચન હોય. હા, શ્રવણ પ્રક્રિયામાં વક્તા અને શ્રોતાનું સાથે હોવું જરૂરી છે. લેખન અને વાંચનમાં લેખન કરનાર અને વાંચનાર બંને સાથે જ હોય તે જરૂરી નથી. લિખિત વ્યક્તિમાં શબ્દની યોગ્ય પસંદગી, એનો અન્ય શબ્દ સાથેનો સંબંધમાં શબ્દોની અંતે તેના અર્થની સમાંતરતા, જોડણી, અનુસ્વાર વગેરે બધી જ બાબતો સંકળાયેલી છે. એક જ વાત કે સ્થિતિને રજૂ કરવા માટે પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ શબ્દો રજૂ કરે છે. વાત એક જ હોવા છતાં અમુકની કહેવાની શૈલી અને શબ્દ પસંદગી વાચકને કે શ્રોતાને ગમી જાય છે. એ તેની યોગ્ય શબ્દ પસંદગીનો લય હોય છે. વિશેષણાત્મક ઘડતરો. વિશેષણાત્મક ઘડતરો. મિત્રો, અહીંયા વિશેષણ એટલે શું એની માહિતી છે કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદને વિશેષણ કહેવાય. આ વિશેષણ જે નામ પદને માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય. વિશેષ્ય એટલે કર્તા. વિશેષ્યનો અર્થ શું થાય? કર્તા. ક્રિયાનો જે કરનાર છે એ કર્તા. એટલે કે જે પદ દ્વારા કોઈ વિશેષતા બતાવવામાં આવે તો એવા પદને શું કહેવાય? વિશેષણ કહેવાય. આ વિશેષણ જે નામ કે પદની માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય છે. તો મિત્રો, ઉદાહરણ જોઈએ. ઠંડી ચા કોને ભાવે? અહીં ઠંડી એ વિશેષણ છે અને ચા એ વિશેષ્ય. કારણ કે ચા મુખ્ય વસ્તુ છે અને ઠંડી એ કોનો ગુણ છે? ચાનો. એટલે ઠંડી એ વિશેષણ અને ચા એ વિશેષ્ય. મેં ખાધો તે લાડુ મોટો હતો. તો અહીંયા લાડવો છે કેવો? મોટો. તો મોટો એ વિશેષણ છે અને લાડુ એ શું છે? વિશેષ્ય એટલે મુખ્ય વસ્તુ. ઘણી વખત ઘણા પદો ભેગા થઈને કોઈ પદની વિશેષતા સૂચવે તે જુઓ. એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. અને આસુબીનો ઉજાસ નામનો જે પાઠ છે એમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે. ઉજ્જવળ ભવિષ્યની એક જ્યોત હતી, પણ કેવી? ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ અને પિતાની પાસે ગયો. અને આ ઈશ્વરનું સ્વરૂપ એ પાઠનું આ વાક્ય છે. પ્યાલો છે પણ કેવો? તો કે મીઠાના પાણીનો. એટલે વિશેષણ થયું. ત્યારબાદ મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. આજે અમરનાથની યાત્રા નામનો જે પાઠ છે એની અંદર આ વાક્ય આવે છે. તો આ વાક્યોમાં વાક્ય નંબર 1માં જ્યોત કેવી છે? તો એનો જવાબ 3 પદમાં છે. ઉજમાળા ભવિષ્યની એક જ છે. અને ભવિષ્ય કેવું? તો કે ઉજમાળું. વાક્ય નંબર 2માં પ્યાલો કેવો છે? તો એનો જવાબ 2 પદમાં છે.
મીઠા પાણીનો છે. પ્યાલો કેવો? મીઠા પાણીનો, મીઠાના પાણીનો. અને વાક્ય નંબર 3માં ઘોડો છે પણ સ્થિર નથી. ઘોડો છે પણ કેવો? સ્થિર નથી, ડગમગું ચાલતો નથી. એટલે મારતે ઘોડે એટલે કે ઝડપથી ચાલતા ઘોડા ઉપર. મારતે ઘોડે એટલે ઝડપથી ચાલતા ઘોડા ઉપર. તો મિત્રો, તમને સમજાયું હશે કે વિશેષણ એક પદનું પણ હોય અને એકથી વધારે પદનું પણ હોય. એ પદ સમૂહમાં પણ પાછા વિશેષણ અને વિશેષ્યની ઘણી જોડીઓ હોય છે. ઉજમાળું ભવિષ્ય, ઉજમાળું એ ભવિષ્યનું વિશેષણ છે. ઉજમાળા ભવિષ્યની એક જ્યોતમાં આગલા ત્રણેય પદો એ જ્યોત પદના વિશેષણો છે. એટલે વિશેષણ અને વિશેષ્યના વધારે જોડકા મળીને સળંગ વાક્યનો આખો ખંડ બનાવે અને એ ખંડ કોઈ એક પદનું વિશેષણ બને છે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થઈ જશે. ઉછીનું માંગનારા પાઠનું વાક્ય છે. મોટો છોકરો, વચલો દીકરો અને નાનો છોકરો અને 1.5 વર્ષ. તો મિત્રો, આ બધા વિશેષણો છે. વિશેષણ અને વિશેષ્યના કેટલા જોડકા થયા? કયો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થઈ જશે? આ વાત સમજાવતા કેટલાક વિશેષણ અને વિશેષ્યના જોડકા એક એક કરીને પદ સમૂહો બનાવ્યા છે. એ પદ સમૂહ એ પરણવા જેવડો થનાર છોકરાનું વિશેષણ છે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો, આ વિશેષણ એ પદનું સમૂહ છે. વિશેષણ વિકારી અને અવિકારી એમ બે પ્રકારનું છે. મિત્રો, વિશેષણના પ્રકાર, તો વિશેષણના પ્રકાર વિકારી અને અવિકારી એમ બે છે. તો મિત્રો તે જોઈએ. વિશેષણ એ લિંગ અને વચન. લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને વચન એટલે કે એકવચન અને બહુવચન. તેના વિશેષ્યના લિંગ, વચન અનુસાર વિકાર એટલે કે ફેરફાર. વિકાર એટલે શું? ફેરફાર પામે તો તેને વિકારી વિશેષણ કહેવાય. મિત્રો, વિકારી વિશેષણ એટલે શું? તો કે વિશેષણના લિંગ, વચન અને તેના વિશેષણના લિંગ, વચન અનુસાર વિકાર પામે તો તેવા વિશેષણને વિકારી વિશેષણ કહેવાય. તો મિત્રો, ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે, સારો બગીચો. આ બગીચો પુલ્લિંગ શબ્દ છે. બગીચો, કોઈ પણ મિત્ર શબ્દ હોય એને 3 શબ્દ વડે આપણે પ્રશ્ન પૂછવાનો. કેવો, કેવી અને કેવું. કેવો, કેવી, કેવું. તો અહીંયા બગીચો શબ્દ છે અને 3 વડે પ્રશ્ન પૂછો. બગીચો કેવો, બગીચો કેવું કે બગીચો કેવું. કેવું, કેવી, કેવું. તો કયો શબ્દ બંધ બેસે? બગીચો કેવો. તો મિત્રો, છેલ્લે ઉ આવતો હોય એટલે પુલ્લિંગ નામ બને. ત્યારબાદ બીજું ઉદાહરણ, સારી ફૂલવાડી. હવે ફૂલવાડી છે એ સ્ત્રીલિંગ છે, કારણ 3 વડે પ્રશ્ન પૂછો. ફૂલવાડી કેવો, ફૂલવાડી કેવી કે ફૂલવાડી કેવું. કયો શબ્દ બંધ બેસે? ફૂલવાડી કેવી. તો છેલ્લે કેવી ઈ શબ્દ આવે એટલે સ્ત્રીલિંગની અંદર આવે. ત્યારબાદ સારું ખેતર. અહીંયા ખેતર શબ્દ છે એ નપુંસકલિંગ છે. હવે ખેતરને 3 શબ્દ વડે પ્રશ્ન પૂછો. ખેતર કેવો, ખેતર કેવી કે ખેતર કેવું. કયો શબ્દ બંધ બેસો? કેવું. તો જે શબ્દના છેડે કેવું આવે તો એ કેવું કહેવાય? નપુંસકલિંગ કહેવાય. તો મિત્રો, આ 3 શબ્દો યાદ રાખવાનો, કેવો, કેવી અને કેવું. જો એ આપણને ખબર પડે તો આપણને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની અંદર કયો શબ્દ છે એ ખબર પડી જાય. ત્યારબાદ મિત્રો, અહીં સારા વિશેષણમાં તેના વિશેષ્યની જાતિ અનુસાર ફેરફાર વિકાર થયો છે. એટલે સારો શબ્દ છે એનો સારો બને, સારી બને અને સારું. એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેયની અંદર ફેરફાર થાય છે. એટલે જેમાં ફેરફાર થાય, વિકાર થાય તો એને કેવું કહેવાય? વિકારી. એટલે અહીં સારા શબ્દ છે વિશેષણ, એ વિશેષણની જાતિ અનુસાર ફેરફાર એટલે કે વિકાર થયો છે. એટલે સારો, સારી અને સારું એ કેવું? વિકારી વિશેષણ કહેવાય. પણ કેટલાક વિશેષણો વિશેષ્યની જાતિ ફેરફાર પામે તો પણ એના એ જ રહે. આવા વિશેષણને અવિકારી વિશેષણ
કહેવાય. અવિકારી વિશેષણ ફેરફાર પામે એટલે બદલાય તો વિકારી, અને ફેરફાર ન પામે તો અવિકારી વિશેષણ કહેવાય. દાખલા તરીકે સરસ, સરસ બગીચો, સરસ ફૂલવાડી, સરસ ખેતર. તો મિત્રો જે સરસ શબ્દ છે એ સરસો, સરસી કે સરસું એવું બનતું નથી. એટલે સરસ શબ્દની અંદર કોઈ ફેરફાર થતો નથી, એટલે વિકાર પામતો નથી. એટલે જે શબ્દની અંદર વિકાર ન થાય તો એને કેવું કહેવાય? અવિકારી વિશેષણ કહેવાય. તો મિત્રો વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ એ આપણે સમજ્યા. વિકારી એટલે જેમાં ફેરફાર થાય, અને અવિકારી એટલે જે વિશેષણની અંદર ફેરફાર ન થાય તેવા. તો વિકારી વિશેષણો સારું, સારું શબ્દ છે એનો સારો, સારી, સારું ત્રણેયમાં બને છે. ડાહ્યું છે એનું પણ ડાહ્યો, ડાહી અને ડાહ્યું. નાનું, નાનો, નાની. રૂપાળો, રૂપાળી, રૂપાળું. ધીમો, ધીમી, ધીમું. ખારો, ખારી, ખારું. ખરું, ખરો, ખરી. નબળું, નબળો, નબળી. કડવું, કડવો, કડવી. જો મિત્રો આ દરેક શબ્દોની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણેય શબ્દો પ્રમાણે ફેરફાર થયા તો ફેરફાર થાય એને કેવું કહેવાય? વિકારી વિશેષણ કહેવાય. અને અવિકારી વિશેષણ હવે ફેરફાર નહીં થાય. સરસ શબ્દ છે ને, સરસો, સરસી, સરસું એવું બનતું નથી. એ સરસનો સરસ એ શબ્દ રહે. ત્યારબાદ સુંદર છે તો સુંદરો, સુંદરી એવું ન સારું લાગે. સુંદર શબ્દ જ સારો લાગે. ત્યારબાદ ચપળ તો ચપળો, ચપળી એવું સારું લાગતું નથી. પછી લાલ, લાલો, લાલી એવું ન સારું લાગે. બહો, બહી, બહુ એટલે બહુ જ શબ્દ. હોશિયારો, હોશિયારી એ બંધ બેસતું નથી. એટલે મિત્રો તો આ શબ્દો છે એ કેવા કહેવાય? અવિકારી વિશેષણના શબ્દો કહેવાય. તો મિત્રો હવે તમને વિકારી અને અવિકારી વિશેષણ એના વિશે સમજાઈ ગયું હશે. હવે મિત્રો વિશેષણનું તેના કાર્ય પ્રમાણે વર્ગીકરણ. વિશેષણનું તેના કાર્ય પ્રમાણે વર્ગીકરણ. મિત્રો વિશેષણના પ્રકારો. પહેલું ગુણવાચક વિશેષણો. 11મા ધોરણની અંદર મિત્રો આપણે વિશેષણના પ્રકારો શીખી જ ગયા છીએ. અહીંયા બીજી વાર રિવિઝન કરીએ. ગુણવાચક વિશેષણ કે જે વિશેષણના ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. ગુણવાચક વિશેષણ એટલે શું? કે જે વિશેષણના ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એના ગુણો દર્શાવે તો એને કેવું કહેવાય? ગુણવાચક. જેમ કે સાચું તો સાચારો એ ગુણ છે. ખોટું એ ખોટો પણ એક જાતનો ગુણ. મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કડવું, કદરૂપું, મધુર અને નબળું આ દરેક ગુણો છે મિત્રો. એટલે જે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના ગુણ દર્શાવે તો એને ગુણવાચક વિશેષણ કહેવાય. એટલે સાચું, ખોટું, મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કડવું, કદરૂપું. કોઈ પણ વસ્તુ, કોઈ વ્યક્તિ હોય સાચો હોય, ખોટો હોય, કોઈ વસ્તુ હોય મીઠી હોય, ગળી હોય, તીખી હોય, સુંદર હોય, કડવું હોય, કુદરૂપ હોય, તો આ દરેક વ્યક્તિ કે વસ્તુના મિત્રો શું છે? ગુણ છે. તો ગુણવાચક વિશેષણ. ત્યારબાદ બીજું પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે મિત્રો માપ. પરિમાણનો અર્થ શું થાય? માપ. પરિમાણવાચક વિશેષણ એટલે વિશેષણનું માપ દર્શાવે, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું માપ દર્શાવે તો એને મિત્રો પરિમાણવાચક વિશેષણ કહેવાય. જેમ કે માપ, થોડું માપ, ઘણું, આવડું મોટું, આટલું બધું, બહુ, જરા, અલ્પ આ બધા શું માપ દર્શાવે એવા શબ્દો છે. થોડું આપજો, માપમાં આવ્યું. ઘણું આપજો, માપ આવ્યું. આવડું, અવડું મોટું, આટલું બધું, ઘણું બધું, જરા, અલ્પ, થોડું તો આ બધા શું માપ દર્શાવે. એટલે પરિમાણવાચક વિશેષણ એટલે શું? કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું માપ દર્શાવે તો એને મિત્રો પરિમાણવાચક વિશેષણ કહેવાય. ત્યારબાદ મિત્રો સંખ્યાવાચક વિશેષણો. સંખ્યાવાચક વિશેષણ વિશેષણની સંખ્યા અથવા ક્રમ દર્શાવે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો શું દર્શાવે? ક્રમ દર્શાવે તો એને મિત્રો સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ક્રમ દર્શાવે અથવા સંખ્યા દર્શાવે તો એને કેવું? સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે 1, 2, 3, પહેલું, બીજું, ત્રીજું તો આ બધા મિત્રો શું છે? સંખ્યા અથવા ક્રમ. 1, 2 અથવા પહેલો, બીજો એક ક્રમ તો એને સંખ્યાવાચક અથવા ક્રમવાચક વિશેષણ કહેવાય. તો સંખ્યાવાચક વિશેષણ એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો ક્રમ દર્શાવે,
તો તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે 1, 2, 3 પહેલું બીજું. તો મિત્રો આ શું વિશેષણનો પ્રકાર? સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ મિત્રો સાર્વનામિક વિશેષણો. સાર્વનામિક વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દર્શાવે. સર્વનામ એટલે શું? કે નામના બદલે જે શબ્દ વપરાય તે. ધારો કે આપણે મારા માટે વપરાય તો પુરુષ. ઇંગ્લિશમાં કેમ હી, સી અને ઈટ એમ 3 રૂપો આવે. એટલે કોઈ પણ નામને બદલે જે શબ્દ વપરાય તો એને મિત્રો શું કહેવાય? સર્વનામ વપરાય. એટલે સાર્વનામિક વિશેષણ. એટલે વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા દર્શાવવામાં આવી તો એને સાર્વનામિક વિશેષણ કહેવાય. જેમ કે આવું, જે, તે, જેવું, પહેલાં, તેઓ, શું, કેવું વગેરે. આ બધા મિત્રો શું? સર્વનામના રૂપો છે. સાર્વનામિક વિશેષણ વિશેષ્યની ચોકસાઈ સર્વનામ દ્વારા દર્શાવે તેને સાર્વનામિક વિશેષણ કહેવાય. જેમ કે આવું, જે, તે, પહેલાં, તેઓ, શું, કેવું. ત્યારબાદ મિત્રો ક્રિયાવાચક વિશેષણો. ક્રિયાવાચક વિશેષણ વિશેષની ચોક્કસ ક્રિયા દ્વારા વ્યક્ત કરાતા વિશેષણો. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ક્રિયા દર્શાવે તો એને કેવું? ક્રિયાવાચક વિશેષણ કહેવાય. ક્રિયા જેમ કે રમતો તો રમવાની ક્રિયા, દોડતો દોડવાની ક્રિયા, મારકણો મારવાની ક્રિયા, ઝબૂકતો ઝબૂકવાની ક્રિયા, કૂદતો કૂદવાની ક્રિયા અને વરસતા વરસવાની ક્રિયા. એટલે કોઈ પણ ક્રિયા, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ક્રિયા દર્શાવવામાં આવે તો એવા જે શબ્દો હોય એને ક્રિયાવાચક વિશેષણ કહેવાય. ત્યારબાદ મિત્રો નામિક વિશેષણ. નામિક વિશેષણ સંજ્ઞાઓને પ્રત્યે લગાવી બનાવેલા વિશેષણો એને નામિક વિશેષણ કહેવાય. સંજ્ઞાઓને એટલે કે જે નામ હોય એના પ્રત્યે લગાડવામાં આવે અને જે વિશેષણો બનાવવામાં આવે તો એને કેવું? નામિક વિશેષણ કહેવાય. જેમ કે ઈ, આઈ, ઈક, ઈ, આળું વગેરે પ્રત્યે જોડી બનાવેલા વિશેષણો. જેમ કે હિન્દુસ્તાન, હવે એને ઈ પ્રત્યે લાગ્યો એટલે કેવું વિશેષણ બન્યું? હિન્દુસ્તાની. હિન્દુસ્તાન શબ્દ છે મિત્રો, હિન્દુસ્તાન શબ્દ પ્લસ ઈ એટલે ઈ પ્રત્યે લાગ્યો અને શું બન્યું? હિન્દુસ્તાની. એવી રીતે માણસ વત્તા આય તો આય પ્રત્યે લાગ્યો એટલે શું બન્યું? માણસાય. માનસ વત્તા ઈક, માનસ શબ્દ છે એમાં ઈક પ્રત્યે લાગ્યો એટલે માનસિક. એવી રીતે સામાજિક, નૈતિક વગેરે શબ્દો પણ બને. એવી રીતે મનન વત્તા ઈય એટલે ઈ પ્રત્યે લાગ્યો એટલે શું બન્યું? મનનીય. ચિંતન વત્તા ઈ એટલે શું બન્યું? ચિંતનીય. કૃપા વત્તા આળુ એટલે કૃપાળુ અથવા દયાળુ. તો મિત્રો સંજ્ઞાઓને પ્રત્યે લગાવી અને બનાવેલા વિશેષણો એને નામિક વિશેષણ કહેવાય. અને કેવા પ્રત્યયો લાગે? તો કે ઈ, આઈ, ઈક, ઈ, આળુ વગેરે જેવા પ્રત્યયો લગાડી અને જે બનાવવામાં આવે તેને નામિક વિશેષણ કહેવામાં આવે છે. તો મિત્રો આ વિશેષણ અને તેના પ્રકારો એ આપણે જોયા. ત્યારબાદ મિત્રો વિશેષણના પ્રકારો આપણે થોડા વિસ્તારથી જોઈએ. વિશેષણ એટલે શું? મિત્રો આ વિશેષણ છે એના પ્રકારો આપણે થોડા વિસ્તારથી જોઈએ. તો કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. વિશેષણ નામ વિશે વિશેષ હકીકત કહે છે. વિશેષ્ય એટલે શું? તો કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષ્ય કહેવાય છે. જેમ કે મિત્રો દયાળુ, રાજા. દયાળુ અને રાજા. તો દયાળુ એ વિશેષણ અને રાજા એ વિશેષ્ય એટલે કર્તા. ટૂંકમાં એમ ક્રિયાનો મુખ્ય કર્તા. રાજાનો ગુણ કેવો? દયાળુ. એવી રીતે ધર્મનિષ્ઠ શેઠ, તો શેઠ એ વિશેષ્ય કહેવાય અને ધર્મનિષ્ઠ એ શું કહેવાય? વિશેષણ કહેવાય. તો મિત્રો હવે પહેલું જે છે એ ગુણવાચક વિશેષણો. પહેલું ગુણવાચક, નામનો ગુણ બતાવનાર શબ્દની ગુણવાચક વિશેષણ કહેવાય. નામનો ગુણ બતાવનાર શબ્દને શું કહેવાય? ગુણવાચક વિશેષણ કહેવાય. જેમ કે બોલકો છોકરો, જાડો માણસ, મોળી ચા, ભાવનગરમાં એક ગોળ બગીચો છે, તેણે સસ્તું અનાજ ખરીદ્યું, કપટી માણસ વિદ્યા ચોરી લે, નમ્ર માણસ તરત જ ઓળખી શકાય, ક્રોધી રાજા અને શાણો પ્રધાન બંને મળી રાજ્ય ચલાવતા, ધોળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં, મને રંગીન ફૂલ ગમે,
મને ખાટી કેરી ખાવી ગમે, સૂર્ય પીળો તડકો લાવે, તે ચોરસ કાગળ લાવ્યો, સફેદ કબૂતર ઉડ્યું, મારકનું ઢોર ખીલે બાંધી રાખવું જોઈએ, બાપુજીએ શહેરમાં લંબચોરસ પ્લેટ ખરીદ્યો. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે દરેક વાક્યની અંદર છોકરાનો બોલકો છોકરો, માણસ કેવો જાડો એટલે માણસનો ગુણ દર્શાવ્યો, ચા કેવી મોળી, ભાવનગરમાં કેવો બગીચો કેવો તો કે ગોળ બગીચો, અનાજ કેવું તો કે સસ્તું, માણસ કેવો તો કે કપટી, માણસ કેવો નમ્ર, રાજા કેવો ક્રોધી, દૂધ કેવું ધોળું, ફૂલ કેવું રંગીન, કેરી કેવી ખાટી, તડકો કેવો પીળો, કાગળ કેવો ચોરસ, કબૂતર કેવું સફેદ. એટલે મિત્રો અહીંયા દરેક કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો ગુણ બતાવવામાં આવે તો એને ગુણવાચક વિશેષણ કહેવાય. તો મિત્રો નોંધ જોઈએ, ગુણવાચક વિશેષણમાં નામના ગુણ ઉપરાંત સ્વાદ, આકાર અને રંગનો પણ સમાવેશ થાય છે. સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ અને રંગવાચક વિશેષણ એ ગુણવાચક વિશેષણના જ પેટા પ્રકાર છે. તો મિત્રો ગુણવાચકમાં સ્વાદ પણ બતાવવામાં આવે, આકાર અને રંગ દર્શાવવામાં આવે, તો એ આ બધા શું છે? ગુણવાચક વિશેષણના પ્રકારો જ છે. પરીક્ષાના વિકલ્પને આધારે નિર્ણય કરવો મિત્રો. ત્યારબાદ મિત્રો બીજું છે પ્રકાર સંખ્યાવાચક વિશેષણ. બીજો કયો? સંખ્યાવાચક વિશેષણો. નામની સંખ્યા દર્શાવતા શબ્દોને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. આ વિશેષણના બે પ્રકાર પડે છે. નામની સંખ્યા દર્શાવે તો એને કેવું કહેવાય? સંખ્યાવાચક વિશેષણ કહેવાય. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કે નામની નિશ્ચિત સંખ્યા દર્શાવતા વિશેષણને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે મેં ડઝન કેળા ખરીદ્યા, કેળા કેટલા? ડઝન એટલે કે 12. ઓફિસમાં 10 વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ કેટલા? 10. અઢી ગણા રૂપિયા મેં તેમને આપ્યા. રૂપિયા કેટલા આપ્યા? તો કે અઢી ગણા. અઢી એ ચોક્કસ માપ. મેં આ પુસ્તક 100 રૂપિયામાં ખરીદ્યું હતું. 100 રૂપિયા. 3.5 ગણા પુસ્તકો શાળાને દાનમાં આપ્યા. પુસ્તકો કેટલા? તો કે 3.5 ગણા. ચારેય લોકો, તો ચારે શું છે? નિશ્ચિત સંખ્યા. ઓફિસમાં 50 કર્મચારીઓ, તો 50 એ શું છે? ચોક્કસ સંખ્યા છે. બમણા લોકો 1000 અને 11. તો મિત્રો નામની નિશ્ચિત સંખ્યા દર્શાવનાર વિશેષણને શું કહેવાય? નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. ત્યારબાદ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો. નામની નિશ્ચિત સંખ્યા ન દર્શાવતા વિશેષણને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. નામની નિશ્ચિત સંખ્યા ન દર્શાવતા શબ્દને શું કહેવાય? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેમ કે કેટલાક લોકો ત્યાં ઊભા હતા. તો કેટલાક શબ્દ છે મિત્રો એ નક્કી નથી. કેટલાક, હવે કેટલા હોય કાંઈ નક્કી નથી, ચોક્કસ નથી, એટલે એને કેવું કહેવાય? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. મેદાનમાં ઘણી છોકરીઓ રમે છે. તો ઘણી શબ્દ છે વિશેષણ. ઘણી એટલે કેટલી? એ કોઈ ચોક્કસ સંખ્યા નથી, એટલે એ પણ કેવું? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્યારબાદ મેળામાં પુષ્કળ લોકો હતા. હવે લોકો છે પણ પુષ્કળ, ગણી શકાય એવા નથી, એટલે પુષ્કળ શબ્દ પણ કેવો? અનિશ્ચિત. ત્યારબાદ ઘણા લોકો પ્રવાસમાં જોડાયા. ઘણા લોકો એટલે ચોક્કસ સંખ્યા નથી, ઘણા. ત્યારબાદ થોડા બાળકો સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા છે. થોડા એટલે કાંઈ નિશ્ચિત નથી. રાજેશના કેટલાક મિત્રો નદી કાંઠે ફરવા ગયા. કેટલા ગયા એ નક્કી નથી. બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જોડાયા. તમામ બહેનોએ મંડળીમાં થાપણ મૂકી. તમામ એટલે કેટલી હોય કાંઈ નક્કી નથી, બધા એમાં કાંઈ નક્કી નહીં. સરકારની યોજનામાં ખૂબ ઓછા લોકો, ઓછા એટલે કેટલા એ પણ સંખ્યા નક્કી નથી. તમારા સઘળા સભ્યો અમારા મંડળમાં જોડાણા. તો મિત્રો નામની નિશ્ચિત સંખ્યા ન દર્શાવનાર વિશેષણને શું કહેવાય? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તો મિત્રો એ કેટલાક શબ્દો છે: થોડા, ઘણા, કેટલાક, સઘળા, તમામ, ઘણું, પુષ્કળ. આ વગેરે શબ્દો દ્વારા છે આપણે અનિશ્ચિત વિશેષણને ઓળખી શકાય છે. જ્યારે ગણી ન શકાય તેવા નામની સાથે આવી તેના અર્થમાં વધારો કરે ત્યારે તેને પરિમાણવાચક અથવા પ્રમાણવાચક વિશેષણ પણ કહેવાય. મેં ઘણી ચા પીધી. ઉપરના વાક્યમાં ઘણી ચાના અર્થમાં વધારો કરે છે. ચા એ ગણી શકાય તેવી સંજ્ઞા નથી, તેને માપી શકાય. આમ વાક્યમાં ઘણી શબ્દ પરિમાણવાચક વિશેષણ તરીકે પણ પ્રયોજાય છે. ત્યારબાદ મિત્રો ક્રમવાચક વિશેષણ. નામનો ક્રમ દર્શાવનાર શબ્દોને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. નામનો ક્રમ દર્શાવતા શબ્દને શું કહેવાય? ક્રમવાચક વિશેષણ કહેવાય.
આ વિશેષણ સંખ્યાવાચક વિશેષણનો જ પેટા પ્રકાર છે. ક્રમવાચક એક કયો? તો કે સંખ્યાવાચક વિશેષણ છે એનો જ એક પેટા પ્રકાર છે. જેમ કે પ્રશાંતે બીજો ક્રમ મેળવ્યો, અહીંયા બીજો છે એ ક્રમ છે. ગાયન સ્પર્ધામાં મયંકે પ્રથમ નંબર મેળવ્યો, તો પ્રથમ એ શું છે? નંબર છે. સંજયભાઈ 5મું ધોરણ ભણાવે, તો 5મું એ શું છે? ક્રમ. છેલ્લા સ્થાન પર રહેલો સ્પર્ધક પણ સફળ થઈ શકે, છેલ્લું એ શું છે? ક્રમ. મહાભારતમાં યુદ્ધમાં અર્જુન 8મા ક્રમે શંખ મૂક્યો, તો 8મું એ શું છે? ક્રમ. હરીફાઈના યુગમાં પહેલું સ્થાન મેળવી તેણે પરિવારનું ગૌરવ વધાર્યું, તો પહેલું એ શું છે? ક્રમ. ગીતાએ પરીક્ષામાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું, તો 10મું એ શું છે? ક્રમ. રાહુલભાઈ 7મું ધોરણ ભણાવે, તો 7મું એ શું છે? ક્રમ. વચ્ચેના અને ત્રીજા આ બધા મિત્રો શું છે? ક્રમ. એટલે નામનો ક્રમ દર્શાવતા શબ્દને શું કહેવાય? ક્રમવાચક વિશેષણ કહેવાય. ત્યારબાદ મિત્રો પરિમાણ અથવા માપ પ્રમાણવાચક વિશેષણો. પરિમાણ અથવા માપ અથવા પ્રમાણવાચક વિશેષણ. તો કોઈપણ નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દોને પરિમાણવાચક વિશેષણ કહેવાય. નામનો જથ્થો કે માપ દર્શાવતા શબ્દને પરિમાણવાચક વિશેષણ કહેવાય. જેમ કે તપેલીમાં ઘણું દૂધ ઢોળાઈ ગયું, તો ઘણું શબ્દ છે એ માપ દર્શાવે, એને ગણી શકાય એવું નથી. ગઈ રાત્રે ખૂબ વરસાદ પડ્યો, તો ખૂબ છે એ પ્રમાણ છે, માપ છે. મારા કારણે તેને ઓછો ફાયદો થયો, ઓછું એ પણ શું છે? માપ. અતિશય એ પણ શું છે? માપ. બહુ, બધું. અધિક લાભ થયો, થોડા ફળો ખરીદી હું ગામડે ગયો. અપાર પ્રેમ વ્યક્તિને અકળાવે છે. રાજાના ભંડારમાં અઢળક સોનું હતું. કીર્તિદેવ મુંજાલનું વિશાળ ભાલ જોઈ રહ્યા. મને થોડો હલવો આપો ને. નદીમાં ભરપૂર પાણી આવ્યું હતું. મારી વાત સાંભળી ભૂમિને અનહદ આનંદ થયો. વિપુલ પ્રમાણમાં અનાજનું દાન મળ્યું. તો મિત્રો જે અંડરલાઇન કરેલી છે એ શબ્દો છે બધા એ પરિમાણ અથવા માપવાચક શબ્દો છે. ત્યારબાદ મિત્રો 5મો પ્રકાર સાર્વનામિક વિશેષણ. એટલે સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. સાર્વનામિક વિશેષણ સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને કેવું? સાર્વનામિક વિશેષણ કહેવાય. એટલે કે નામના બદલે જે શબ્દ વપરાય તે. તો મિત્રો ઉદાહરણ, અમારી બસ આગળ ચાલી. આપણી સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ. તેમની બુક મારી પાસે છે. આપણો સામાન વ્યવસ્થિત ગોઠવી દેવો જોઈએ. આપણી શાળા રોડ ઉપર છે. પારકું અન્ન પચે નહીં, તેઓની વાત માનવા યોગ્ય હતી, અન્યની વાત સાંભળવી જોઈએ. પારકા પૈસાથી આનંદ થાય અને અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ થયો. તો મિત્રો અહીંયા અંડરલાઇન કરેલા જે શબ્દો છે અમારી, આપણી, તેમની, આપણો, આપણી, પારકું, તેઓની, અન્યની, આ બધા શબ્દો કેવા છે? સર્વનામના રૂપો છે. એટલે નામના બદલે આ શબ્દ વાપરી શકાય એવા બધા નામો છે. એટલે સર્વનામ તરીકે આવતું પદ કેવું? નામના અર્થમાં વધારો કરે એટલે એને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્નવાચક વિશેષણો. પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. કયો માણસ આવ્યો હતો? પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછવાનો છે? તમે કઈ જગ્યાએ જવાના છો? ગાંધીજીને કઈ જેલમાં રખાયા હતા? તમારે કેવું પુસ્તક જોઈએ છે? તમારે શું કામ કરવાનું છે? કેવી વાત કરો છો? કાર્યક્રમમાં કેવી વાત થઈ? કેવો માણસ સમાજનું ઉત્થાનનું કાર્ય કરી શકે? કેવા માણસને જવાબદારી સોંપવી જોઈએ? તો મિત્રો આપણે દરેક વાક્યમાં જોઈશું તો કયો, કેવો, કઈ, કેવું, શું, કેવી, કેવો, કેવી, આ દરેક જે શબ્દો છે એ પ્રશ્નવાચક શબ્દો છે. તો આ પ્રશ્નવાચક જે શબ્દો છે એ પણ મિત્રો વિશેષણની અંદર આવે. એટલે પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે વપરાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે. ત્યારબાદ મિત્રો સાપેક્ષ વિશેષણ અથવા સંબંધક વિશેષણ. સાપેક્ષ વિશેષણ અથવા સંબંધક વિશેષણ. સાપેક્ષ તો મિત્રો જોઈએ
સાપેક્ષ. સાપેક્ષ સર્વનામો જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તે વિશેષણને સાપેક્ષ વિશેષણ અથવા સંબંધક વિશેષણ કહેવાય. સાપેક્ષ એટલે કે એકબીજાની જરૂર પડે એવા. સાપેક્ષ એટલે કે એકબીજાની જરૂર પડે તેવા. એટલે સાપેક્ષ સર્વનામો જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તે વિશેષણને સાપેક્ષ વિશેષણ અથવા સંબંધક વિશેષણ કહેવાય. મિત્રો ઉદાહરણ જોઈએ. જેમ કે જેવો સંગ તેવો રંગ, તો અહીંયા જેવો અને તેવો બંને શબ્દો આવ્યા સાથે. જે કામ કરે તે, જે કામ કરો તે જોઈ વિચારીને કરજો. જેવું કરો તેવું પામો. જેવા વિચાર આવે તેવું કાર્ય કરવું જરૂરી નથી. જેવું સ્થળ હશે તેવું કાર્ય થશે. જેવા બી વાવશો તેવા ફળ મળશે. જેવી મહેનત કરશો તેવી સિદ્ધિ મળશે. જેવો પ્રશ્ન હોય તેવો જવાબ આપવો. જેવો જમાનો તેવો વ્યવહાર. જેવો કાર્યક્રમ હોય તેવો આનંદ આવે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે જેવો તેવો, જે તે, જેવું તેવું, જેવો તેવું, જેવું તેવું, જેવા તેવા, જેવી તેવી, જેવો તેવો, જેવો તેવો, જેવો તેવો. તો મિત્રો એકબીજાની અપેક્ષાએ બીજો શબ્દ મૂકવો જ પડે. એટલે એકની અપેક્ષાએ બીજો શબ્દ મૂકવો જરૂરી જ પડે. તો એને કેવું કહેવાય? સાપેક્ષ વિશેષણ કહેવાય. ત્યારબાદ મિત્રો દર્શક વિશેષણો. ત્યારબાદ દર્શક વિશેષણો. તો દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામો નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને દર્શક વિશેષણ કહેવાય. દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામો નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને દર્શક વિશેષણ કહેવાય. એટલે મિત્રો આપણે આંગળી ચીંધીને બતાવીએ કોને કે પેલું આ તે, તો એ જે આપણે જે દર્શાવવાનું કાર્ય કરે તો એવા સર્વનામોને શું કહેવાય? દર્શક વિશેષણ કહેવાય. જેમ કે આ ચિત્ર મેં બનાવ્યું. આપણે ચિત્ર બતાવીએ છીએ કે ભાઈ આ ચિત્ર. પહેલું ઝાડ દાદાએ વાવ્યું. પહેલા વ્યક્તિએ દાન કર્યું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. એ દુકાનમાં ઘણા લોકો હતા. જનક આ દિશામાં ગયો. પહેલી સ્ત્રીએ મને પુસ્તક આપ્યું. તે છોકરો વાંચે છે. એ શાક લાવશો નહીં. આ લોકો સરળ સ્વભાવ ધરાવે છે. તો મિત્રો જે દર્શાવવાનું જે કાર્ય કરીએ તો આમાં આ, પહેલું, પહેલાં, તે, એ, આ, પહેલી, તે, એ, આ બધા જે શબ્દો છે એ શું કે કોઈ પણ વસ્તુને બતાવવાનું કામ કરે છે, દર્શાવવાનું કામ કરે. એટલે જે સર્વનામો દર્શાવવાનું કાર્ય કરતા હોય તો એને દર્શક વિશેષણ કહેવાય. ત્યારબાદ મિત્રો વિશેષણનું વિશેષણો. ત્યારબાદ શું? વિશેષણનું વિશેષણ. એટલે જ્યારે વિશેષણ માટે વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય. મિત્રો યાદ રાખજો, જ્યારે વિશેષણ માટે વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય. એટલે મિત્રો એક વિશેષણ હોય અને એ વિશેષણને દર્શાવવા માટે બીજું વિશેષણ મૂકવું પડે તો એને શું કહેવાય? વિશેષણનું વિશેષણ કહેવાય. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ. તે ઘણો પરોપકારી માણસ છે. તો એમાં મિત્રો માણસ કેવો? તો કે પરોપકારી. હવે પરોપકારી એક વિશેષણ થયું, પણ પરોપકારીનું વિશેષણ ઘણો પરોપકારી છે. એટલે વિશેષણનું શું થયું? વિશેષણ. ઘણો એ શું? વિશેષણનું વિશેષણ. માટલામાં ખૂબ ઠંડુ પાણી છે. પાણી છે પણ કેવું? ઠંડુ. એટલે એક વિશેષણ થયું. પણ કેવું? તો કે ખૂબ ઠંડુ. એટલે ઠંડાનું પણ વિશેષણ કયું? ખૂબ. તે ઘણો હોશિયાર વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની છે પણ કેવી? હોશિયાર. એટલે એક વિશેષણ થયું. પણ ઘણી હોશિયાર એટલે વિશેષણનું વિશેષણ. મારે થોડા રંગીન ફૂલો જોઈએ છે. ફૂલો કેવા? રંગીન. એટલે વિશેષણ થયું. પણ કેવા? તો કે થોડા. એટલે વિશેષણનું વિશેષણ. તે મોટામાં મોટી ઇમારત. ઇમારત કેવી? મોટી. અને કેવી? મોટામાં મોટી. તે થોડો લોભી માણસ. માણસ છે લોભી એટલે વિશેષણ થયું. પણ કેવો? થોડો. એટલે વિશેષણનું વિશેષણ. તે વધારે ડાહ્યો વ્યક્તિ છે. વ્યક્તિ છે પણ ડાહ્યો એટલે ડાહ્યો વિશેષણ થયું. પણ તે વધારે ડાહ્યો એટલે વધારે શું? વિશેષણનું વિશેષણ. એવી જ રીતે સ્પર્ધામાં ઘણા જાડા માણસો હતા તો માણસો કેવા? જાડા હતા. વિશેષણ થયું. પણ કેવા? ઘણા જાડા. અને તે સુંદરમાં સુંદર બગીચો અને તે નાનામાં નાની વસ્તુ છે. તો મિત્રો જ્યારે કોઈ વિશેષણ વપરાયું હોય અને એ વિશેષણને દર્શાવવા માટે આપણે બીજું વિશેષણ મૂકીએ તો ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય છે. ત્યારબાદ મિત્રો સાતમું, સ્થાનના આધારે વિશેષણના પ્રકાર. વાક્યમાં વિશેષણના સ્થાનના આધારે વિશેષણના બે પ્રકાર પડે.
જેમ કે અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. સ્થાનના આધારે વિશેષણના કેટલા પ્રકાર? બે. અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. જેમ કે અનુવાદ્ય વિશેષણ એટલે શું? સ્થાનના આધારે વિશેષણના પ્રકાર. એમાં અનુવાદ્ય વિશેષણ, જ્યારે વિશેષણ નામની પહેલાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. જ્યારે વિશેષણ નામની પહેલાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહેવાય. એટલે કોઈ નામ હોય, અનુ એટલે પહેલાં. અનુનો અર્થ શું થાય? પહેલાં. અનુનો અર્થ શું થાય? પહેલાં. એટલે નામની પહેલાં વિશેષણ આવે તો એને કેવું કહેવાય? અનુવાદ્ય વિશેષણ કહેવાય. એ દળદર પુસ્તક હું વાંચતો ગયો. અહીંયા પુસ્તક છે પણ કેવું? દળદર. એટલે પુસ્તક એ જે વિશેષ્ય છે એની પહેલાં આવ્યું. એટલે પહેલાં આવ્યું એટલે એને કેવું કહેવાય? અનુવાદ્ય. અનુ એટલે આગળ, પહેલાં. ત્યારબાદ હોશિયાર વિદ્યાર્થી સમયનું મહત્ત્વ સમજતો હતો. તો વિદ્યાર્થીની આગળ કયું? હોશિયાર. એટલે આગળ વિશેષણ આવ્યું એટલે કેવું કહેવાય? અનુવાદ્ય વિશેષણ. દયાળુ લોકો ચહેરા પરથી ઓળખાઈ જાય છે. લોકો કેવા? દયાળુ. અને પહેલાં આવ્યું તો અનુ એટલે પહેલાં. રળિયામણું ભાવનગર. એટલે જે વિશેષણ નામની પહેલાં આવે તો એને કેવું કહેવાય? અનુ. પહેલાં એટલે કે અનુ. ત્યારબાદ વિધેય વિશેષણ. આનાથી ઉલટું મિત્રો. વિધેય વિશેષણ, જ્યારે વિશેષણ નામની પછી આવે તો ત્યારે તેવા વિશેષણને વિધેય વિશેષણ કહેવાય. જ્યારે વિશેષણ નામની પછી આવે તો તેવા વિશેષણને શું કહેવાય? વિધેય વિશેષણ કહેવાય. મિત્રો પહેલાં હોય તો અનુ અને પછી હોય તો વિધેય. એટલે આ પુસ્તક દળદર. જો મિત્રો અહીંયા પહેલાં હતું અને અહીંયા પાછળ છે. તો પાછળ હોય તો વિધેય. આ વિદ્યાર્થી હોશિયાર, અહીંયા પણ પાછળ. ગુજરાતના લોકો દયાળુ હોય, અહીંયા પણ પાછળ. પહેલું મકાન સુંદર છે, ભાવનગર રળિયામણું છે. તો મિત્રો જ્યારે વિશેષણ નામની પછી આવે તો એને વિધેય કહેવાય અને પહેલાં આવે તો એને અનુવાદ્ય કહેવાય. તો મિત્રો સ્થાનના આધારે વિશેષણના પ્રકારો. ત્યારબાદ રૂપના આધારે વિશેષણના પ્રકાર. રૂપના આધારે વિશેષણના બે પ્રકાર પાડી શકાય. જેમ કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. મિત્રો આગળ પણ આપણે જોઈ ગયા તેમ જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય તો તેને શું કહેવાય? વિકારી વિશેષણ કહેવાય. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય તો તેને વિકારી કહેવાય. અને જે વિશેષણના નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય એટલે કે વિકાર ન થાય તેને અવિકારી વિશેષણ કહેવાય છે. જેમ કે મોટો ડુંગર. મોટો, મોટી, મોટું. આ મોટો શબ્દ છે. મોટો, મોટું બન્યું અને મોટી. એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે વિકાર થયો. હવે અહીંયા દયાળુ, દયાળુ, દયાળુ. દયાળુ છોકરો, દયાળુ છોકરું, દયાળો છોકરી એ બંધ બેસતું નથી. તો મિત્રો ઉપરના ઉદાહરણો મોટા, મોટી, મોટું એ શબ્દો નામના લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ તેમજ વચન પ્રમાણે ફેરફાર થાય છે. તેથી આ શબ્દોને વિકારી વિશેષણ કહેવાય. જ્યારે દયાળુ શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી તેથી તે શબ્દને અવિકારી વિશેષણ કહેવાય. નીચે આપેલા ઉદાહરણો વાક્યમાં પ્રયોગ કરો જેથી તમારી સમજ વધારે મજબૂત બને. વિકારી વિશેષણના ઉદાહરણો જેમ કે કાળું, નાનો, રૂપાળી, ઘણું, થોડું, ઘોળો, લીલું, ડાહ્યો, ગાંડો, નમણું, મોટું, ઓછું, થોડી, રૂડું અને ઊંચું. તો મિત્રો બધા શબ્દો છે એમાં કાળુનું કાળો, કાળી, કાળી, નાનો, નાની, નાની, રૂપાળો, રૂપાળી, રૂપાળી, ઘણું, ઘણો, ઘણી, થોડું, થોડો, થોડી, ધોળો, ધોળી, ધોળી, લીલું, લીલો, લીલો, ડાહ્યો, ડાહી, ડાહી. આમ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ પ્રમાણે વિકાર પામે છે એટલે એને કેવા કહેવાય? વિકારી વિશેષણ. અને અવિકારી મહાન, શુદ્ધ, સ્વચ્છ, સુંદર, પ્રામાણિક, હોશિયાર, મહા, વિશાળ, માયાળુ, કૃપાળુ, બુદ્ધિશાળી, દયાળુ અને મહેનતી. તો મિત્રો કેટલાક પ્રયોગોનો ઉપયોગ વડે શબ્દ પરથી વિશેષણ બનાવી શકાય. તેનાથી શબ્દમાં સચોટતા, લાવણ્ય, લાલિત્ય અને અસરકારકતા આવે છે. તો મિત્રો આપણે અહીંયા વિશેષણ એટલે શું અને વિશેષણના પ્રકારો, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સાર્વનામિક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ, સાપેક્ષ વિશેષણ, દર્શક વિશેષણ, વિશેષણનું વિશેષણ,
સ્થાનના આધારે વિશેષણના પ્રકાર અને રૂપના આધારે વિશેષણના પ્રકાર આ આપણે મિત્રો જોયા. તો મિત્રો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ વિશેષણના જે પ્રકારો છે એ તમારે લખી અને લાવવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.